હલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં ને? હું છું તમારી વાર્તાકાર દેવાંશી જોશી અને બાળ વાર્તાનો ખજાનોમાં તમારી માટે લઈને આવી છું ગણપતિ દાદાની એક સરસ મજાની વાર્તા. તો ચાલો સાંભળીએ આજની વાર્તા. ઘણા સમય પહેલા કૈલાશ પર્વત પર ભગવાન શિવ અને માતા પાર્વતી તેમના બે પુત્રો સાથે રહેતા હતા. બે સન સાથે રહેતા હતા. મોટા પુત્રનું નામ હતું ભગવાન કાર્તિકેય અને નાના પુત્ર હતા ભગવાન ગણેશજી, આપણા ગણપતિ દાદા. બંને ભાઈઓ એકબીજાને ખૂબ પ્રેમ કરતા. તમે તમારા ભાઈ બહેન સાથે એકદમ પ્રેમથી રહો છો ને? બિલકુલ ઝઘડો નથી કરતા ને? એવી જ રીતે એક દિવસ દેવર્ષિ નારદજી ભગવાન શિવને મળવા આવ્યા. એમના હાથમાં એક સુંદર સુગંધિત દિવ્ય ફળ હતું. એક ડિવાઇન ફ્રૂટ હતું. નારદજીએ કહ્યું, પ્રભુ, આ કોઈ સામાન્ય ફળ નથી, આ ઓર્ડિનરી ફ્રૂટ નથી, આ તો જ્ઞાનનું ફળ છે, નોલેજનું ફ્રૂટ છે. જે પણ તેને ખાશે એને વિશેષ જ્ઞાન અને બુદ્ધિ મળશે, એને ગ્રેટ નોલેજ મળશે. પરંતુ આ ફળ એક જ વ્યક્તિ ખાઈ શકે. ઓનલી વન પર્સન કેન ઈટ ધીસ. ભગવાન શિવ અને માતા પાર્વતી વિચારમાં પડી ગયા. એમના બંને પુત્રોને આ ફળ ખાવતું, પણ ફળ તો કોઈ એકને જ અપાયું હતું. તો ભગવાન શિવ સ્માઇલ કરીને બોલ્યા, ચલો આપણે એક નાની સ્પર્ધા કરીએ, એક નાની કોમ્પિટિશન કરીએ. બંને ભાઈઓ ખુશ થઈ ગયા. તમને છોકરાઓને કોમ્પિટિશન તો બહુ ગમે ને? ગણપતિ અને કાર્તિકેયને પણ એવું જ હતું. તો ભગવાન શિવ બોલ્યા કે તમારામાંથી જે સૌથી પહેલા આખી પૃથ્વીની 3 પરિક્રમા કરીને પાછું આવશે તેને જ આ જ્ઞાનફળ મળશે. આ સાંભળીને જ ભગવાન કાર્તિક તો તરત જ પોતાના સુંદર મોર પર બેસી ગયા અને માતા પિતાને પ્રણામ કરીને ખૂબ ઝડપથી આકાશમાં ઉડી ગયા. એમનું વાહન શું છે? મોર, પીકોક. ગણેશજીનું વાહન શું છે? એક્ઝેક્ટલી, ઉંદર. તો ગણેશજીએ પોતાના નાના ઉંદરને જોયો, પછી સ્મિત કર્યું. સ્માઇલ કરીને મનમાં વિચાર્યું, મારો ઉંદર તો ખૂબ નાનો છે, હું તો ભાઈ જેટલી ઝડપથી દુનિયાની પરિક્રમા કરી શકીશ જ નહીં આની પર બેસીને. પણ કોઈ રસ્તો તો જરૂર હશે. થોડો સમય શાંતિથી વિચાર્યા પછી ગણેશજી ઊભા થયા. તેમણે ભગવાન શિવ અને માતા પાર્વતીને હાથ જોડીને પ્રણામ કર્યા. પછી ખૂબ શ્રદ્ધાથી તેમની 3 વખત પરિક્રમા કરી. તેમને બેસાડીને તેમની આજુબાજુ ગોળ ગોળ 3 વખત ફર્યા. ભગવાન શિવ હસીને બોલ્યા, ગણેશ, અમે તો તને પૃથ્વીની પરિક્રમા કરવાનું કહ્યું હતું, તું તો અમારી પરિક્રમા કરી રહ્યો છે. ગણેશજીએ પ્રેમથી જવાબ આપ્યો, પિતાશ્રી, મારા માટે મારા માતા અને પિતા જ મારું જગત છે, એટલે મારા મમ્મી પપ્પા જ મારું વર્લ્ડ છે. તેથી આપ બંનેની પરિક્રમા કરવી એટલે મારા માટે આખી પૃથ્વીની પરિક્રમા કરવી બરાબર છે. એટલે મેં તમારી પરિક્રમા કરી ને, એટલે એમાં આખી પૃથ્વીની પરિક્રમા આવી ગઈ. ભગવાન શિવ અને માતા પાર્વતી આ જવાબ સાંભળીને પ્રસન્ન થયા અને તેમણે કહ્યું, ગણેશ, તારી બુદ્ધિ અને તારા સુંદર વિચારોથી અમે ખૂબ ખુશ છીએ. અને એમ કહીને તેમણે ગણેશજીને જ્ઞાન ફ્રૂટ આપી દીધું, જ્ઞાન ફળ આપી દીધું. થોડી વાર પછી ભગવાન કાર્તિકેય પણ આખી પૃથ્વીની પરિક્રમા કરીને પાછા આવ્યા. તેમણે જોયું કે ગણેશજીને તો જ્ઞાન ફળ મળી ગયું છે. ત્યારે એમને થયું, અરે ગણપતિ, તે મારાથી પણ પહેલા રેસ પૂરી કરી દીધી. ભગવાન શિવે પ્રેમથી તેમને આખી વાત સમજાવી. કાર્તિકેય પણ હસ્યા અને એમણે પોતાના ભાઈને અભિનંદન આપ્યા અને કહ્યું, ભાઈ, આજે તારી બુદ્ધિ જીતી છે. ગણેશજી પણ હસ્યા અને બંને ભાઈઓ પ્રેમથી ભેટી પડ્યા. ભગવાન શિવ અને માતા પાર્વતી પણ પોતાના બંને પુત્રોને જોઈને ખૂબ ખુશ થયા. આઈ હોપ કે તમને ગણપતિ દાદા અને કાર્તિકેય ભગવાનની આ વાર્તા સાંભળવાની મજા આવી હશે. આગળ પણ આપણે ગણપતિજીની અને કાર્તિકેયજીની બીજી નવી વાર્તાઓ પણ સાંભળીશું. આ સાથે જ નવી વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.